નગરજનોમાં આજે નયનરમ્ય કાનુડો દેખાય છે। તો ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગામ ડોળિયા આહિર યુવક મંડળ આપને ફરીવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપણે ભગવાન શ્રી કૃષ્ણની ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી સૌ વડીલોને સ્ટેજ પર લાવે અને દીપ પ્રાગટ્ય થકી આપણે ભગવાન શ્રી કૃષ્ણની સંમતિ લઈ અને કાર્યક્રમને આગળ વધારીએ। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः નાનકડે આપણે બાલ લાડી દીકરી મોજમાં રહેવું તો આવા જ આપણા મોજુલો સ્વભાવ ધરાવતા સરળતા અને સાદગીનું જીવન અને કદાચ ગોવિંદાને પણ યાદ કર્યો તો મળવા હોય બાકી એવા આપણા ગામના કોઈ પણ વ્યક્તિના દુઃખમાં પણ ભાગ લેનાર એવા આપણે અધ્યક્ષ શ્રી બાઉભાઈ નનાભાઈ આપણે આવકારીએ છીએ સ્ટેજ પર બોલાવીએ છીએ। તબિયત થોડી નરમ હોવાને લીધે આજે વાત કરી છે આપણે આપણી સાથે આત્મીય રીતે હંમેશા જોડાયેલા છે। આપણી સાથે હંમેશા એમનો સહકાર વિચાર હોય છે। તો તેમના સ્થાને હું કનુભાઈ બાઉભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને અધ્યક્ષનું સન્માન કરશે પ્રમુખ શ્રી ગોપાલ। તેમનું સ્વાગત કરવા માટે હું દડુભાઈ વિનંતી કરીશ। ઉપાધ્યક્ષ શ્રી નાજાભાઈ વાણી। ઉપાધ્યક્ષ શ્રી છગનભાઈ વાણી સ્વાગત કરશે ધીરુભાઈ।
કોને મળશે તે સમય પર આધાર રાખે છે, પણ સમય જતા તમારી સાથે કોણ રહેશે તમારા વ્યવહાર પર આધાર રાખે છે. આ પંક્તિને સાદર કરતા આપણા સમાજના આગવી ઓળખ ઊભી કરનાર એવા આપણા કીર્તિલા શ્રી ગોપાલભાઈ જંજાળાને સ્ટેજ પર આવકારીએ છીએ અને હરેશભાઈ ઢોલા. સન્માન કરશે મહેશભાઈ નકુ. તો આવા જ આપણા પ્રખર પ્રબળ અને મજબૂત ઈરાદાઓથી પોતાના યોગબળ વડે હંમેશા સમાજના યુવાનોને રાહ દેખાડનાર આપણા વડીલોને સન્માન આપવાને કેમ ભૂલાય. તો આપણે આપણા ઉપસ્થિત સૌ વડીલોને આજે સ્ટેજ પર આવકારીએ છીએ. કાર્યક્રમને આગળ મધુભાઈ વધારશે. વડીલો અને સ્ટેજ પર આવકારીશ એનું સ્વાગત કરશે નિલેશભાઈ દુલ્લાભાઈ. આપણે ઝડપથી બધા વડીલો આવશે અને જેને સ્વાગત કરવાનું છે એ પણ ઝડપથી આવી જાય. ઢોલા જાદવભાઈ નન્નુભાઈ એનું સ્વાગત કરશે નિલેશભાઈ દુલ્લાભાઈ. દુલાભાઈ નન્નુભાઈને સ્ટેજ પર આવકારીએ છીએ અને તેમનું સ્વાગત કરશે નિલેશભાઈ દુલાભાઈ. વડીલ જે આવશે એટલે આપણે એમને સ્વાગત કરીશું. અત્યારે આગળ વધતા નકુમ અમીરભાઈ વેલાભાઈને સ્ટેજ પર આવકારીએ છીએ. તેમનું સ્વાગત કરશે હિંમતભાઈ ચકુરભાઈ વાણિયા. મધુભાઈ નકુમને વિનંતી કરીશ કે તેઓ વડીલ ત્યારબાદ આપણા વડીલ શ્રી ઢોલા ભીખાભાઈ ચકુરભાઈને આપણે સ્ટેજ પર આવકારીએ છીએ. તેમનું સ્વાગત કરશે દડુભાઈ નકુ. જિંજાળા નથુભાઈ ખોડાભાઈ એનું સ્વાગત કરશે જેઠુરભાઈ સિન્હા. ઢોલા ધીરુભાઈ બાલુભાઈ. દક્ષાબેન ગોપાલભાઈ જંજાળા સ્ટેજ પર આવશે અને તેમનું સન્માન કરશે. પોતે ફોરેસ્ટ અધિકારી છે એટલે હું એક કહેવા જઈ રહ્યો છું કે અહીંયા મને યાદ છે ઘણા સમય પહેલા આપણે આપણા પરિવારના ઘણા બધા હું ભૂલતો નહોતો મારા તેજલે ઘણી વખત કીધું હતું કે હોવોનું પણ અહીંયા સન્માન થાય છે. એટલે આ આપણા ગામના પુત્રવધુ અને આપણા ગામનું ગૌરવ એવા હિરલબેન કાતરિયા એમનું અહીંયા સન્માન થઈ રહ્યું છે અને હું રિક્વેસ્ટ કરું છું હિરલબેનને કે પોતે પણ થોડા બે શબ્દો અમને સંભળાવે. થેન્ક યુ. કે હું ફોરેસ્ટ વિભાગમાં અહીંયા બારડોલીથી આગળ મોવા છે ત્યાં ફરજ બજાવું છું અને મારું નામ સંજય હિરલ સંજય કાતરિયા છે અને જો આપ સૌ
લોકોને એક જ વસ્તુ કહેવા માંગીશ કે આપ સૌ તમારી રીતે મહેનત કરો અને જ્યાં જરૂર પડે ત્યાં સમાજના કોઈ પણ વ્યક્તિ છે તેની મદદ લો તમે, અને ગમે ત્યારે એની ટાઈમ જરૂર પડે તો આપણા સમાજમાં ઘણા બધા છે ગવર્મેન્ટ ઓફિસરો ક્લાસ 3 થી માંડીને ક્લાસ 1 2 લેવલના ઘણા અધિકારીઓ છે, તો ગમે ત્યારે એની ટાઈમ એ વસ્તુમાં તમે શરમ ના રાખશો ક્યારે પણ. જો તમારે આગળ વધવું છે તો પછી તમે ગમે એની હેલ્પ લો, ગમે ત્યારે ગમે એને કોલ કરો, ગમે ત્યાં મળે છે તો તમે પૂછી લો એને, અને સારી રીતે મહેનત કરો, તમારા માતા પિતાનું નામ આગળ વધારો, નામ રોશન કરો, એવી મારી શુભેચ્છા છે. થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ. પોતાને કરવાની હોય સૌને સારા ભાવથી મનોરંજન કરાવતી આવી આપણી ગામની દીકરી જે અત્યારે સાસરે કદાચ હમણાં વાત થઈ હતી કે આજે 13મું સ્નેહ મિલન છે, પણ મને યાદ છે કે જ્યારે પ્રથમ સ્નેહ મિલન હતું ત્યારે કદાચ હું બહુ નાની હતી અને ત્યારે આવો જ કંઈક એક સ્ટેજ હતો અને ત્યારે અમે કૃતિની શરૂઆત કરેલી. એટલે આજે સરસ મજાની કૃતિ થાય છે એટલે જોઈને પહેલા તો ખરેખર મને આનંદ થયો કે આવી કૃતિની અમે શરૂઆત કરી હતી બહુ અમારી કારીગરી કલાઓમાં. અને આજે ખૂબ ખૂબ આને આમ તો સોને પે સુહાગા કહેવાય, કારણ કે હું સાસરા ગઈ છું એ પછીનું આપણું પ્રથમ સ્નેહ મિલન છે અને મોકે પરિવારનું આ જમણવાર છે આજે મારા કાકાનું, એટલે એક મહેમાન તરીકે હું આવી છું પણ ખરેખર ખૂબ જ હરખ થાય છે અને એક દીકરી તરીકે અંતરથી એવા આશીર્વાદ આપવાનું મન થાય કે આ પરિવાર કાયમ માટે હસતો ખીલતો રહે, ડોળિયા ગામનું નામ રોશન થાય, ભાઈઓ બહેનો આ ગામની દીકરીઓ અને દીકરીઓ કરતા ગામની પુત્ર વધુઓ ખૂબ ખૂબ આગળ વધે એવા મારા એક દીકરી તરીકે આ ગામની અંતરથી આશીર્વાદ. એક વખત ફરીથી ખૂબ ખૂબ આભાર. અમારું ગોળિયા ગામ પણ રોશન કરતા હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે એ મેરે સોચને કા સબકો મંजिल का शौक है मुझे रास्ते का है. तो મિત્રો આવા જ કંઈક રાસ્તો સિંતો જીવનશૈલી હોય તો એ ભગવાન શ્રી દ્વારકા કૃપા મનસ્વી અને યશવી નકુમ કૃપા નકુમ મનસ્વી નકુમ યશવી. તાળીઓના ગડગડાટથી આપણો કાનુડો
તાળીઓ પાડો ભાઈ, તાળીઓ. દ્વારકાધીશના નામ. નાથાભાઈ ભીમાભાઈ તરફથી 100 રૂપિયા, દીપકભાઈ અમીરભાઈ 100 રૂપિયા, અશોકભાઈ ડાયાભાઈ 100 રૂપિયા, હરેશભાઈ ઉકાભાઈ 100 રૂપિયા. ખૂબ ખૂબ આભાર. બોલો દ્વારકાધીશ કી જય. કાર્યક્રમને આગળ વધારતા ચોક્કસ એટલું કહીશ કે ઈશ્વર કા દિયા કભી અલ્પ નહીં હોતા, ઈશ્વર કા દિયા કભી અલ્પ નહીં હોતા, જો टूट जाए वो संकल्प नहीं होता, हार को लक्ष्य से दूर रखना, हार को लक्ष्य से दूर रखना, क्योंकि जीत का कोई विकल्प नहीं होता. આવી સખત મહેનત અને અથાગ પરિશ્રમથી આપણા ગામના આકાશમાં જળહળનો આપણે ઇનામ આપી પ્રોત્સાહન કરીશું. એટલા માટે કે આપણે ફૂલની તો ફૂલની પાંખડી એ ફાળા પેટે લખવાની શરૂઆત થઈ એટલે મને યાદ આવ્યું. જો કે એક વાત સાંભળી લેજો, કોઈને ફરજિયાત નથી, પણ એક જાણકારી માટે કહી દઉં કે આ પ્રોગ્રામનો ખર્ચો સમથિંગ 2 લાખની આસપાસનો છે. બહુ સારી વાત છે કે આપણને એના ભોજનના મળે છે અને મળતા રહે છે. એટલે અને એડવાન્સ પણ આપણી પાસે છે, પણ એના સિવાય પણ 70-80 હજાર રૂપિયાનો આપણે એક્સ્ટ્રા ખર્ચો થતો હોય તો એના માટે આપણે કોઈને ફોર્સ નથી, કોઈને આગ્રહ નથી, પણ દિલથી આપણું છે અને આપણે આની અંદર આનંદ કરવાનો છે અને આપણા બાળકોને કાયમી માટે હર હંમેશ આપણે એને પ્રોત્સાહિત કરવાના છે. એટલે આપણે આ કાર્યક્રમ આ ટાઈપનો લાઈફ ટાઈમ ચાલુ રહે એના માટે અમારા કિરણભાઈની ભાષામાં કેવું હોય તો વિટામિન સી, એટલે એના વગર કોઈ પ્રોગ્રામ થતા નથી. ઘરે હારાથી 2 મહેમાન આવે તો પણ આપણે 800,000 રૂપિયાની જરૂરત હોય છે. એટલે એના માટે આપણે વરસતા રહીએ. અને એક રિક્વેસ્ટ કહી દઉં તો એના માટે છે ને આપણા શું કહેવાય અધ્યક્ષ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રી આ લોકોને બાદ કરીને ફૂલની તો ફૂલની પાંખડી, કારણ કે આ લોકો માટે ફૂલની પાંખડી નથી. એટલે એ એક વાત યાદ રાખજો, નહીં તો ગમે બધાની હારો ક્યાંક 1100 કોઈ લખે. આઈ રિક્વેસ્ટ ટુ યુ. થેન્ક યુ. આપણે વરસ શરૂ કરીએ એટલે આ કાર્યક્રમમાં વધારે સરસ ભળે મીઠી માટેની મહેક આપણને અત્યારે આપણી સમક્ષ ખુશનુમા રજૂ કરે છે. પણ હવે આપણે સૌ જેટલા વર્ષ છીએ તો એની સુગંધ પણ આપણી પેઢી દર પેઢી જળવાઈ રહેશે. અને જમણવારના પણ એડવાન્સમાં દાતાનું નામકરણ કરું છે. તો જે કોઈ દાતા એડવાન્સમાં પણ કંઈ જાહેરાત કરવાના હોવાના હોય તેઓ કરીને જાહેર કરી શકે છે. 2024 ના આપણા બાળ ભૂલકાઓનું આપણે ઇનામ વિતરણ સ્કીપ થયું હતું, પણ આપણે જે
શરૂઆતના બબે ધોરણ જે બાળકો છે બે જે શિલ્ડ આપણે દર વર્ષે પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંકમાં આપીએ છીએ તે આપણે આજે અચૂક લઈશું. સમય મર્યાદાને લીધે આપણે આખું ઇનામ વિતરણ 2024 કવર નહીં કરીએ. 2025 માં આપણે સંપૂર્ણ ઇનામ વિતરણ કરીશું, પણ 2024 ઇનામ વિતરણમાં આપણે દરેક ધોરણના બબે કરીએ છીએ. તો એના માટે હું મધુભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમ આગળ વધારે. હવે ધોરણ 7 માં પ્રથમ તો ઇનામ આપવામાં રમેશભાઈ ગુગાભાઈ નકુમ અને નિલેશભાઈ દેગણભાઈ નકુમ સ્ટેજ પર આવે. જે આગલા વર્ષના સ્ટેશનરીના દાતા હતા અને આ વર્ષે 2024 ના વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. તો ધોરણ 7 માટે વિદ્યાર્થીઓ તૈયાર રહે. પહેલા નંબરમાં છે સુનિધિ હિંમતલાલ 95.33% સાથે પ્રથમ 2024 ના વિદ્યાર્થી. અને બીજા નંબરે છે નકુમ દિગ્નેશ કુશાલ કન્નુભાઈ 96.43. અહીંથી જેના નામ બોલાય કુશાલ કન્નુભાઈ. ધોરણ 10 ની અંદર ઢોલા પ્રજ્ઞેશ વિજયભાઈ 96.16% સાથે પ્રથમ. અને બીજા નંબરે છે ઢોલા શુભમ દાનુભાઈ 95.16% સાથે. બંને વિદ્યાર્થી ઝડપથી સ્ટેજ પર આવી જાય. ધોરણ 11 અને બીજા નંબરે છે નકુમ વિવેક અજયભાઈ 91.42% સાથે. બંને વિદ્યાર્થી ઝડપથી સ્ટેજ પર આવી જાય. ધોરણ 12 માં આવી ગયા બધા વિદ્યાર્થીઓ બોર્ડના વિદ્યાર્થીઓ છે. આપણો સમાજનો ગૌરવ કહેવાય એવા સારામાં સારી પોસ્ટ ઉપર એ લોકો અત્યારે છે. ધોરણ 12 નું ઇનામ થયું. બોર્ડ તાળીઓના અચૂક આપણે શરૂ રાખીએ. બેફામ રમાતા પતરદાવ ઘૂંટણે પડતા આછા ગાવ. તો આવી કૃતિ આપણી વચ્ચે લઈને આવે છે કે આ શબ્દોને કોઈ સમજી શકે તો એક માં હોય છે. અને એ કૃતિ રજૂ થાય છે શિવાંગી શૈલેષભાઈ જિંજાળા દ્વારા. તો ઝડપથી સ્ટેજ પર આવશે. દુખી કોણ થાતું મહાહિતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પૂતનાનો કરું છે તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું નહારે તમારી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્રનાનો કરું છે તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું નહારે તમારી દયાળી જ માતું સુહાના સુહાને વિને પોની પોતે પીડાતા બંને તળે સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ થાતું નહારે તમારી દયાળી જ માતું નહારે તમારી દયાળી જ માતું નહારે તમારી દયાળી જ માતું 100 રૂપિયા અશોકભાઈ નાજાભાઈ 100 રૂપિયા સગનભાઈ રણછોડભાઈ અને 100 રૂપિયા નાજાભાઈ વિભાભાઈ અને 100 રૂપિયા મધુભાઈ ડાયાભાઈ. ખૂબ ખૂબ આભાર. આગળ વધારતા આપણે હવે ઇનામ વિતરણના દ્વિતીય ચરણમાં એટલે કે વર્ષ 2025 ના આ વર્ષના જે આપણે રિઝલ્ટ મળેલા છે તો એના ઇનામ વિતરણ માટે આપણે આગળ વધારીએ છીએ. તો પહેલા સ્ટેજમાં બાળ મંદિરથી ધોરણ 4 ના બાળકોને ઇનામ વિતરણ માટે બોલાવીશ. તો બાળ મંદિરથી ધોરણ 4 ના બાળકો તૈયાર રહે. સૌપ્રથમ બાળ મંદિરના બાળકોનું લિસ્ટ બોલું છું એ પ્રમાણે સૌ ઝડપથી સ્ટેજ પર આવી જાય.
જલ્દીથી મોકલે. દિવ્યા પી નકુમ, દિયા પી નકુમ, પછી બલદાણિયા ફેનિલ દંતાભાઈ, પછી બલદાણિયા નયન કનુભાઈ. કારણ કે બાળ મંદિરના 22 બાળકો છે એટલે ઝડપથી જેનું નામ બોલાય એને મોકલી આપજો. નકુમ નીવા રાજુભાઈ, નકુમ શ્રીયા નિલેશભાઈ, નકુમ આરાધ્યા જગદીશભાઈ, વાણિયા દિશાંત પ્રવીણભાઈ, વાણિયા ઈશિતા કમલેશભાઈ, હાલો બાળકો નામ બોલે ફટાફટ આવો, બાળકો આવી જાઓ. નકુમ અર્જુન મહેશભાઈ, નકુમ વરુણ કિરણભાઈ, નકુમ સંજયભાઈ, નકુમ આરોહી વિજયકુમાર, પછી વૈદિક પ્રકાશભાઈ નકુમ, આહિર જીત એન, ટોલા ઉમંગ ગૌતમભાઈ, નકુમ ભક્તિ લાલાભાઈ, ચિંજાળા સ્વારા શૈલેષભાઈ અને નકુમ હર્ષદ સંજયભાઈ, જેનીલાલજીભાઈ બલદાણિયા. આ તમામ બાળ મંદિરના ભૂલકાઓને મોકલી ગયો. એક જ સાથે બધાને ઇનામ આપે. નરેન્દ્ર મોદી પણ બને, અમિત શાહ બને, કોઈ આપણા ગમણ દાતા પણ બની શકે એવું નથી કે વડાપ્રધાન જ બને. એટલે તાળી તો હોવી જોઈએ, આવતું ભવિષ્ય છે. અને આ ખુશી તો આપણે સને મિલન કરીએ છીએ બાળકોની ખુશી માટે. બાકી ખાવાનું તો આપણને ઘરે મળે છે. વાહ 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 વાહ. અને રમેશભાઈ દેસુરભાઈ પહેલા ધોરણ અને રમેશભાઈ નકુમ સ્ટેજ પર આવશે. હવે ધોરણ પહેલામાં પ્રથમ નંબરે છે મનસ્વી પરેશભાઈ નકુમ. મનસ્વી પરેશભાઈ નકુમ 98% સાથે. બીજા નંબરે છે ઢોલાર હર્ષિલ ગુણવંતભાઈ 96% સાથે. અહીંથી જેના નામ બોલવામાં આવે સ્ટેજ ઉપર આવી જાય ઝડપથી. ત્રીજા નંબર ઉપર છે નકુમ માહી અશોકભાઈ, પછી જિંજાળા નિધિ રમેશભાઈ, પછી ઢોલા ધાર્મિક અશોકભાઈ, પછી જિંજાળા શિવાંગી શૈલેષભાઈ, પછી ઢોલા મનસ્વી પ્રકાશભાઈ, આહિર પલક જયેશભાઈ, વાણિયા જેનિશા કમલેશભાઈ, બલદાણિયા રોહિત કનુભાઈ, આહિર પ્રેજ્ઞા અતુલભાઈ, નકુમ દક્ષ અશ્વિનભાઈ, બલદાણિયા આસ્થા લક્ષ્મણભાઈ, નકુમ દર્શક ગોપાલભાઈ, નકુમ પહલ ગિરીશભાઈ, નકુમ ભૌતિક ધર્મેશભાઈ, નકુમ સિદ્ધાર્થ દીપકભાઈ અને નકુમ કેયુર સંજયભાઈ. તાળીઓના અવાજથી આપણે વધાવીએ. પહેલા ધોરણ વિતરણ થઈ રહ્યું છે. તાળીઓના અવાજ ઉપરથી રસોઈ નક્કી થશે કે કઈ રસોઈ કઈ રીતે બતાવી અને કેટલા ટાઈમમાં રજૂ કરવી. હાલો એક ખાસ સૂચના છે. નાનું બાળક તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. ઢોલ વિજયભાઈ જાદવભાઈ ઢોલાને સ્ટેજ પાસે આવવા વિનંતી કરી દઈશ કે તેઓ સ્ટેજ પાસે આવી જાય. વિજયભાઈ જાદવભાઈ ઢોલા વિનંતી કે જેમનું ઇનામ લેવાનું હોય તેઓ સ્ટેજ પર આવે. અન્ય બાળકો તેમના ઇનામ લઈ અને સ્ટેજ છોડી દેવા વિનંતી છે. જિંજાળા માનવ મનુભાઈ, જિંજાળા આરાધના દિનેશભાઈ, ઢોલા નરેન્દ્ર વિપુલભાઈ,
નિરાલી ગભરુભાઈ બલદાણિયા, નકોમ દિશા પ્રવીણભાઈ અને નકોમ શિવ કનુભાઈ. ટોટલ 11 બાળકો છે. વિજયભાઈ જાદવ. ત્યારબાદ ક્રમશઃ નકુમ જનસી, કાતરિયા કપિલ, નકુમ ધાર્મિક, નકુમ શ્વેતા, જિંજાળા આરાધના, ઢોલા નરેન્દ્ર. મિત બાબુભાઈ ઢોલા, ધોરણ 3. મિત બાબુભાઈ ઢોલા. હાલો આપણે 2024 2025 રિઝલ્ટમાં કાંઈ ભૂલચૂક હોય, કોઈનું નામ રહી ગયું હોય તો તે જે આવી અમને જાણ કરવી. કારણ કે પહેલા આપણે 24 ના રિઝલ્ટ મંગાવ્યા હતા. સ્નેહ મિલન લેટ થવાના કારણે પછી આપણે 2 વર્ષ આપણે એકલા લીધા એટલે થોડે મિસ્ટેક તો. નકુમ હિરાલ રાજુભાઈ, નકુમ હેતવી રાજુભાઈ, નકુમ ઉમંગ લાલભાઈ, હર્ષિતા દિનેશભાઈ ઢોલા, આહિર સાત્વિક જયેશભાઈ, આહિર સાત્વિક જયેશ, નકુમ પિયુષ ભરતભાઈ, ઉર્વિશા પ્રકાશભાઈ નકુમ, વાણિયા કૃષ્ણ અશ્વિનભાઈ. બધા બાળકો લાઈનમાં ઊભા રહી જાય એટલે ફોટો આવી જાય વ્યવસ્થિત. તાળીઓ પાડો ફટાફટ. દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, ને જો ઠાકરનો જ્યાં આભે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ભાગશાળી ચારણનો ભીમરાણા ને, બેહુર ધણિયાનો ડોંગરીયો દે, અવતારી જન્મી જ્યાં મોગલ દેવની તો વાત જ ન થાય. ખૂબ સરસ બાળકોએ કર્યું. બાળકો 2 મિનિટ ઉભા રહેજો અને કંઈક પ્રોત્સાહન માટે આપશો. મજા આવી ને? વાહ વાહ. અને 100 રૂપિયા સમાજ તરફથી અને 100 રૂપિયા
ધોરણ 5 ને ઇનામ આપવા માટે મનુભાઈ ધણગણને હું સ્ટેજ પર બોલાવીશ. મનુભાઈ ધણગણ સ્ટેજ પર આવી અને ધોરણ 5 ના બાળકોને પ્રોત્સાહિત કરશે. હવે ધોરણ 5 માં હું જેટલા નામ બોલું ને બધા જ સ્ટેજ ઉપર આવી જાય. પ્રથમ છે નકુમ ઈશિતા અશોકભાઈ 98% સાથે. બીજા નંબરે છે ઈશિતા ભાણજીભાઈ કાતરિયા 95% સાથે. પછી કર્મશ ઢોલા નિમિતા ગોવિંદભાઈ, નકુમ મહેન્દ્ર પ્રકાશભાઈ, બલદાણિયા પૃથ્વી હિંમતભાઈ, નકુમ પૂર્વિશા રાજુભાઈ, નકુમ ભારતી રાજુભાઈ, નકુમ જિંજાળા મનુભાઈ ધણગણ પ્રથમ નંબર નકુમ ઈશિતા અને દ્વિતીય નંબર. ત્યારબાદ ધોરણ 6 ના બાળકો તૈયાર રહે. જૂના વર્ષના આપ્યા છે ને રિઝલ્ટ, એટલે આપણે જૂનામાં આપ્યા નથી. 7 ધોરણથી શરૂ કર્યું. જૂના ધોરણના રિઝલ્ટ હોય ને એ તો આપણે આપ્યા નથી. એનું નામ લઈ લો કે બસ. બીજા કોળદેવભાઈ ભગવાનભાઈ આવી છે સ્ટેજ ઉપર. ધોરણ 5 માં નામ બાકી રાખ્યું છે. કોળદેવભાઈ ભગવાનભાઈ નકુમ. કોળદેવભાઈ નકુમ સ્ટેજ પર આવી જાય. 5મા ધોરણમાં નામ બાકી. ત્રિદેવની આજે પૂજા કરવાની છે આપણે. વિષ્ણુ અવતાર, શિવ અવતાર. બીજા નંબરે છે આહિર વિસ્તૃતિ હિતેશભાઈ 88%. હવે કર્મશ નકુમ રાજ નિલેશભાઈ, ઢોલા ધારા રમેશભાઈ, સૃષ્ટિ પ્રવીણભાઈ નકુમ ભગીરથ કિશોરભાઈ, વાણિયા દક્ષ હિંમતલાલ, ઢોલા નચિકેત રમેશભાઈ, નકુમ આપણે સ્વાગત ઇનામ વિતરણ કરી રહ્યા છીએ. ત્યારબાદ ધોરણ 8 કરી રહ્યા છીએ પુંજાભાઈ સરિયા. ધોરણ 7 ના ઇનામ વિતરણ સ્ટેજ પર આવી છે ભાણજીભાઈ નકુમભાઈ કાતરિયા અને કિશોરભાઈ માધવભાઈ નકુમ વાજડીવાળા. હાલો બેસાડો યાર, રબડી કેમ ખાવી? અનિરુદ્ધ મનુભાઈ, ઢોલા પ્રિયાંશી સુરેશભાઈ, ઢોલા પ્રિયાંશી બાબુભાઈ, જિંજાળા કુલદીપ ગોપાલભાઈ, નકુમ કૃપા કિરણભાઈ, નકુમ ધ્રુવિશા વલ્લભભાઈ, ઢોલા વૃંદા રમેશભાઈ, નકુમ કૃતિક હરેશભાઈ, કાતરિયા વિરેન રાણાભાઈ, ઋષિરાજ દિનેશભાઈ ઢોલા, ખુશી ગભરુભાઈ બલદાણિયા, કાતરિયા હિરલ ગોબરભાઈ. અને ધોરણ 8 ના બાળકોમાં પ્રથમ ક્રમાંક ઉપર છે શિલ્ડ આપી ઇનામ વિતરણ સન્માન કરશે અને ત્યારબાદ ક્રમશઃ બાળકોને ઇનામ રજૂ કરશે. બધું ભેગું થાય એટલે એમાંય વરતારે
આપણે પાસે બે જમણવારના ભોજનના દાતા પેન્ટિંગમાં તો થોડુંક ભોજનમાં પણ લેટ થાય. આપણે ઘરે પણ 9 વાગે જમતા હોય તો એમાં કોઈ ઉતાવળ કરવી નહીં, શાંતિ રાખવી. થોડોક આપણે ગ્રાઉન્ડમાં ગારો છે વરસાદના કારણે, એટલે શાંતિથી જાળવવું. અને થોડુંક જમણવારમાં પણ થોડુંક લેટ થશે, પણ બધા શાંતિથી જ હાલે છે આપણો કાર્યક્રમ, પણ શાંતિ જાળવવી એ આપણી સભ્યતા છે. થેન્ક યુ. ભગવાન શ્રી રામના સ્મરણ સાથે આપણે આદરણીય વિશેષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રામ મંદિરની આપણને ભેટ તો મળી જ છે, પણ ત્યારનું જે એક ફેમસ થયેલું ગીત એવું રામ આએંગે એ સોંગ ઉપર કૃતિ રજૂ થાય છે ઉર્વિશા રાજભાઈ દ્વારા. જેઓ ઝડપથી સ્ટેજ પર આવશે અને આ સંધ્યા કાળે આપણે ભગવાન શ્રી રામ એક વિષ્ણુ અવતારની સ્તુતિ કરીને આપણે આપણા પુષ્પાંજલિ ભગવાનના ચરણોમાં કરીએ. राम आएंगे मेरी झोपड़ी के बागाज खुल जाएंगे, राम राम आएंगे आएंगे राम आएंगे, તાળીઓ પાડજો બધા. आएंगे राम आएंगे, मेरी झोपड़ी के बागाज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्म के सारे पाप मिट जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, मेरी झोपड़ी के बागाज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे तो पालना झुलाऊंगी, मीठे में भजन सुनाऊंगी, मेरी झोपड़ी के बागाज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे तो राम आएंगे आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्म दुख सारे पाप मिट जाएंगे, राम आएंगे, मैं तो रुचि रुचि भोग लगाऊंगी, मक्खन मिश्री में राम को खिलाऊंगी, मैं तो रुचि रुचि भोग लगाऊंगी, मक्खन मिश्री में राम को खिलाऊंगी, प्यारे प्यारे राधा प्यारे प्यारे श्याम संग आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, मेरी झोपड़ी के बागाज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, मेरी झोपड़ी के बागाज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. આપણે તાળીઓના ગણગણાટથી આવકારીએ છીએ મોહનભાઈ નકુમને કે જેઓ આપણને બે શબ્દો દ્વારા જે આપણા અધ્યક્ષ છે બાઉભાઈ નકુમ એમની વિચારસરણી અનુસાર જે જીવન પણ કાંઈ નહીં, બાવાતા જેવી રીતના ઓસિંતાના આવતા હતા અને બધાને કહેતા હતા કે ભાઈ હું તો બાવ છું, પણ ખરેખર બાવાતા ની અંદર અદ્ભુત શક્તિ છે એ આપણને બધાને જ ખબર છે ને એ બધા જ આપણે આજે એની અનુભૂતિ જોઈ શકીએ છીએ. ખરેખર ઓછું બોલવું અને વધારે કાર્ય કરવું એ એની અંદરથી આપણને ગુણ જોવા મળે છે. નથી પણ ખરેખર કાર્યક્રમ આ લોકોની મહેનતથી અદ્ભુત થાય છે ને આપણા તેજસ્વી તારલાઓ અદ્ભુત છે. જે રમેશભાઈના છોકરાના ભાઈઓ જે ફોરેસ્ટર છે એ આપણને બધાને બહુ જ આનંદ થયો કે આપણા ગામની પુત્રવધુ આ સ્ટેજ ઉપર
છે અને ખરેખર આ મહેનત જે છે ને તારે તો બધા જ ઘરે થઈ શકે છે. સાસરે આવ્યા પછી પણ સસરાને ઘરે ભણીને પણ દીકરી આગળ વધી શકે છે. ને ખરેખર આ જોઈને આપણને ખૂબ આજ આનંદ થાય છે. અને બીજું એ કે યુવાધન આપણી પાસે ઘણું બધું છે, પણ યુવાધન ભણવાની શક્તિ તો છે જ, પણ સાથે સાથે કહેવાનું એમ કે એની અંદર સંસ્કારો પણ હોવા જોઈએ. યુવાનોની અંદર યુયુત્સવ વૃત્તિ, વાત્સલ્ય અને નમ્રતા આ ત્રણેય ભેળા થાય ને ત્યારે હાસો યુવાન કહેવાય. યુયુત્સવ વૃત્તિ એટલે સિંહ જેવી જેની વૃત્તિ, વાત્સલ્ય એટલે માને બાળક પ્રત્યે વાત્સલ્ય હોય ઈ વાત્સલ્ય, અને નમ્રતા એટલે કેવી નમ્રતા કે જે સામેનો વ્યક્તિ બાંધવા આવવા માટે નક્કી કરીને આવ્યો હોય અને હસતા હસતા જતો રહે, આવી નમ્રતા યુવાનની અંદર હોવી જોઈએ. ને ખરેખર આપણા યુવાનોની અંદર, પ્રત્યેક યુવાનોની અંદર એ આપણે લાવવું જોઈએ. કારણ કે આપણા ગામનો યુવાધન છે ને તે આપણા ગામની રોનક બદલી શકે. ક્યારે? સારા વિચારો હોય તો. ને સારા વિચારો આપણે ખરેખર જીવનની અંદર લાવવા જોઈએ. ને સારા વિચારો માટે કાંઈ એટલો બધો આપણે ખર્ચો નથી કરવાનો, પણ બધાએ સંકલ્પ એ કરવાનો કે સવારમાં ઘરેથી નીકળું, ભણવા જાઉં, ધંધે જાઉં, જે કાંઈ જતો હોઉં તે, પણ મારા મા બાપને નિયમિત પગે લાગી અને હું મારા કાર્યની શરૂઆત કરું. એટલે આપણે બધા આપણે ખરેખર આપણા જીવનની અંદર આ લાવવા માટે પ્રયત્ન કરીશું. ને પ્રયત્ન કરવા માટે શરૂઆત જ કરવી જોઈએ. ને એ શરૂઆત હું કાયમ માટે, મારા બાપુજી તો નથી પણ મારા માને માગે લાગ્યા સિવાય હું ક્યારેય નીકળતો નથી ઘરની. ને મારા સંતાનો આજની તારીખે મને પગે લાગ્યા સિવાય એ પણ ક્યારેય દવાખાને જતા નથી. એટલે ખરેખર આ અશક્ય નથી. આપણા ઘરની અંદર આ વસ્તુ ધીમે ધીમે આપણે લાવશું ને તો આપણું ઘર ખરેખર મંદિર જેવું બનશે. ને ખરેખર કયા મા બાપને આનંદ ન થાય કે મારો છોકરો સંસ્કારી હોય, એ કદાચ ઓછું કમાતો હોય છે ને તોય જીવનમાં ખુશ છે. એટલે બધા આપણે આવી રીતના લાવવાનો પ્રયત્ન કરશું. આપણે અંદર યુયુત્સવ વૃત્તિ, વાત્સલ્ય અને નમ્રતા આ આપણે અંદર આ ગુણો ખીલે ને ખરેખર યુવાન આપણે બનીએ એવો આપણે પ્રયત્ન કરશું. હકીકત છે. તો મોહનભાઈ કીધું એ આંબલા જેવું હોય, કોઈ અહીંથી પીસ આપતો હોય તો કોઈ પીસ આપતો હોય તો બેનોને ખાસ નમ્ર વિનંતી છે કે અવાજ ન કરવો. એ બે શબ્દો લીધા જેવા હોય ઈ જ અહીંયા માય માટે બોલતા હોય. એટલે બેનોને ખાસ નમ્ર વિનંતી કે જે પીસ આપતો હોય તો ખરેખર જીવનની અંદર ઉતારવા જેવું હોય ઈ જ અહીંયા માય બોલતા હોય. એટલે એની ખાસ સૂચના લેવી. બે શબ્દો ગળે ઉતારવા જેવા હતા એવા કીધા આપણને. અને આપણે યુવાધન થકી આપણું ભવિષ્ય નક્કી થાય છે. અત્યારે આપણે જે કંઈ છીએ એ આગળના યુવાનો કમિટી અને અધ્યક્ષથી લઈને બધા જ જે વડીલો છે એ વડીલોના પ્રયત્નો થકી આપણે અત્યાર સુધી જે આપણે અત્યારે આ કાર્યક્રમ નિહાળ્યો છે એ આપણું ભવિષ્ય શું છે એ આપણે જો અત્યારથી એક્સપેક્ટ કરતા હોય, આપણે વિચારતા હોય તો આપણા યુવાધન ઉપર વધારે નિર્ભર રહેતું હોય છે, આપણા બાળકો ઉપર વધારે નિર્ભર રહેતું હોય છે. તો આપણો એક લાડકડો એવો બાળક કે જે આપણું ભવિષ્ય કેવું હોય એની ઝાંખી આપણને રજૂ કરશે. ગટુ મૌલિક તો નામ છે જ પણ એને હુલામનું નામ ગટુ છે અને એ આપણને રજૂ કરશે. એક મિનિટ તેનું આપણે સ્વાગત કરવાનું છે. રમેશભાઈ તેજો ભૌતિક મૌલિક ભાઈ એક તાળી તો હોય ને આને માટે જોરદાર તાળી. સમાજના પરિવારજનોને આવકારે પ્રમુખ શ્રી ગોપાલભાઈ જિંજાળ. સરસ. હવે આજે શ્રી ગામ ઢોળિયા 13મું સ્નેહ મિલન. તો આજે મને ખૂબ આનંદ થાય છે અને હરખથી કહું છું કે જે આ કમિટી ટીમ છે એમની ખૂબ મહેનત છે અને તેમજ દાતાઓને પણ થોડો ઉમંગ આવ્યો છે. તો આ વર્ષે પણ થોડાક વર્ષે હું આશા રાખું છું.
પ્રથમ દાતા હતા આપણા નાગજીભાઈ ઢોલા, તો એમને પણ હું ખૂબ યાદ કરું છું. ત્યાર પછીના દાતા હતા રણછોડભાઈ ઢોલા, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. ત્યાર પછીના દાતા હતા ડોક્ટર શૈલેષભાઈ જિંજાળા પરિવાર. ત્યાર પછીના દાતા આ વર્ષના છે રમેશભાઈ બાલુભાઈ ઢોલા, અને એની પછીના દાતા છે મધુભાઈ, પછી ત્યાર પછીના દાતા છે બાલુભાઈ કાતરિયા પરિવાર, અને ત્યાર પછીનો લાવો અમને ઘોડાદાદા પરિવારની મળ્યો છે જિંજાળા. તો હું દિલથી કહું છું બધાને ભગવાનને બહુ આપ્યું છે, વર્ષો આપણું છે, આનંદ કરવાનો હોય, ભગવાને આપ્યું છે તો સારી રીતે વાપરો. અને મને ખૂબ લાગણીથી ગર્વથી હું કહું છું નાગજીભાઈ ઢોલાને કે ગામની કોઈ બી શરૂઆત હોય તો ત્યારે ખરેખર એને હુંકારથી ભાઈ મહેશભાઈ જ્યારે આપણે આહિર સમાજનો ફાળો લઈ અને હળિયા સાહેબ ને એ લોકો આવેલા ત્યારે અમે વિચારતા હતા કે ભાઈ એક રૂમ લખાવશું સમાજ થઈ તો અડધી કલાકના રણછોડભાઈના ધાબા ઉપર 4 ઓરડા અને 8.5 લાખ રૂપિયા રોકડા. એટલે આપણને ખૂબ ગર્વથી ખૂબ મને આમ સાતે ગજગજ થઈ. અને ત્યાર પછી અમે ગામડે ગયા તો હામદભાઈ હતા આપણે હામદભાઈ પટેલ મને અને મહેશને બધ ભરી અને રોવાઈ ગયું કે તમે આજ ખરેખર ડોળિયાનું નામ રોશન કર્યું, અને આ અમારી કેદુની લાગણી હતી અને તમે અમારી લાગણી પૂરી કરી. તો જે આપણા સમાજ માટે કઈ કરી ગયા છે એને પણ આપણે ખૂબ યાદ કરી. કાનાતા નકુમ છે, આમતાતા છે, રામબાપુ છે, જે સમાજ માટે ઘણું બધું કરી ગયા છે, આપણને જે સિલે સડાવ્યા છે, ખરેખર તો આપણે વડીલોને ખૂબ યાદ કરીએ. અને પહેલું તો આપણે કોઈ બી સંસ્થા ટકાવી રાખવી હોય તો મતલબ વિટામિન સી, કિરણભાઈ નો શબ્દ છે સાહેબ, બરાબર વિટામિન સી છે તો આપણે સરસ આયોજન કરીએ છીએ. અને સરસ ખરેખર ખૂબ આનંદ છે કે આપણું 13મું સ્નેહ મિલન ખૂબ શાંતિપૂર્વક થયું છે. અને પૂરી ટીમની ખૂબ હું પૂરી ટીમનો ખૂબ આભાર માનું છું. અને મને જે 13 વર્ષથી પ્રમુખ પદે હું છું એનો મને પણ ગર્વ છે. અને બધા ખૂબ સહકાર આપ્યો છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ઘર હોય અને બે ઘરે એક ગવર્નમેન્ટ નોકરિયાતો હોય અને બે ભાઈ પરિવાર થઈ જે જમણવાર આપેલું છે તો એમાં થોડુંક વિચારો સોચાઈ કરીને બે એક આપો એવી અમારી લાગણી છે. અને બીજા ઘણા પણ મારી નજરમાં છે તો થોડોક ઉત્સાહ કરી અને ફટાફટ લખાવો, તાળીઓ પડે અને બધા ખુશ થઈ જાય. કાયરના કામ નથી ને મરજીવા મોજું માણે. આ મારા પપ્પા કહેતા દેવું ને દાજવું કાયરના કામ નથી, મરજીવા મોજું માણે. કારણ કે જો ભાઈ આવ્યા છે જિંદગીમાં તો એક દિવસ યુઝ જવાનું છે, બધું અહીંયા મૂકીને યુઝ જવાનું છે. સમય સારો અને નબળો બધાનો આવવાનો છે, પણ હિંમત નહીં હારતા અને જેને ભગવાન આપ્યું છે સારી રીતે લેખે વાપરો એવી હું આશા રાખું છું. જય માતા, જય મોરલી. પ્રોત્સાહિત કરશે કિરણભાઈ નકુ. તો હવે નવના વિદ્યાર્થીઓ ફટાફટ સ્ટેજ પર આવે. પ્રથમ નંબરે છે ઢોલા દિવ્યેશ મુકેશભાઈ 95% સાથે. બીજા નંબરે છે જિંજાળા સ્નેહા ગોપાલભાઈ 94% સાથે. પછી કર્મશ ઢોલા જિંકલ ભરતભાઈ, વાણિયા ઉન્નતિ હેમંતલાલ, નકુમ પૂર્વિશા રાજુભાઈ, નકુમ સુહાની કિશોરભાઈ, આહિર સ્મિત હિતેશભાઈ વલ્લભભાઈ, કાતરિયા કૌશિક ભાણજીભાઈ, નકુમ નિરાલી જાદવભાઈ, નકુમ યશ હરેશભાઈ, ઢોલા વંદના પંકજભાઈ, હિતેશ ભાણાભાઈ ઢોલા, કૌશિક બાલુભાઈ ઢોલા. પ્રથમ નંબરે છે ઢોલા દિવ્યેશ મુકેશભાઈ 56% સાથે. અને ઢોલા જિંકલ ભરતભાઈ 30 પોઈન્ટના લીધે ત્રીજા નંબરે આવે છે. તાળીઓના ગળગડાટ ધોરણનું ઇનામ વિતરણ થઈ રહ્યું છે કિરણભાઈ નકુમ દ્વારા. અને કિરણભાઈ નકુમ જોઈને પાછું મને વિટામિન સી યાદ આવે છે. એટલે પ્લીઝ યાર તમે વર્ષો
બોર્ડના પ્રથમ અને દ્વિતીય ક્રમાંકનું સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગળગળથી વધાવીએ. યજ્ઞેશભાઈ ઢોલા શુભમ દાનુભાઈ, ઢોલા જયરાજ જયસુખભાઈ, વાણિયા અભિષેક ભરતભાઈ, ઢોલા